સમાચારમાં વાત કરીએ જંબુસરની તો જંબુસર નગરમાં ગટર વરસાદી કાંસમાં વાહનો ઉતરી જવાનો સિલસિલો યથાવત છે। આજે પણ નગરના પંચશીલ સોસાયટી પાસે ઢાંકણ તૂટેલી કાંસમાં એક કાર ઉતરી ગઈ હતી। જંબુસર નગરમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટર તથા કાંસમાં વાહનો માણસો પડવાના બનાવોનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ આજે નગરની પંચશીલ સોસાયટી પાસે ઢાંકણ તૂટેલી કાંસમાં કારનું એક ટાયર ઉતરી ગયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક બાઇક સવાર ખુલ્લી વરસાદી કાંસમાં ખાબક્યો હતો અને અગાઉ અનેક પશુ અને માનવી પણ ખુલ્લી ગટરમાં ખાબક્યાના બનાવો બન્યા છે। ત્યારે પાલિકા સત્તાધીશો તાકીદે ખુલ્લા વરસાદી કાંસને બંધ કરવાની ઢાંકણ તૂટેલ કાંસની મરામત કરવાની તજવીજ હાથ ધરાવે તે જરૂરી છે। મારું નામ મોહમ્મદ ઇદ્રીસ છે। અમે આછોદ ગામના રહેવાસી છે। સારોડ ગામ પ્રસંગ માટે જતા હતા અને ગાડી સર્વિસની અંદર અહીંયા સજાવટ ફર્નિચરના શોરૂમની સામે સર્વિસ સ્ટેશનમાં લઈ જતા ગટરના ખુલ્લા ઢાંકણાની અંદર પડી ગયેલ છે અને ગાડીને ઘણું નુકસાન થયું છે। ચેચીસ બેન વળી ગયેલી છે અને જમ્પરને પણ ઘણું નુકસાન થયેલું છે અને વારંવાર આવી જંબુસરની અંદર ગટરનું ઢાંકણાઓ ખુલ્લા છે, ગટેરો ખુલ્લી છે, તેમાં વાહનો, ગાડીઓ અને તેમજ ઢોર ઢાંકર પર પડી જાય છે।